નમસ્તે ગુજરાત, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર આવવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજના સૌથી મુખ્ય સમાચાર, વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ। હોળી પહેલાં ગરીબોને 3 મોટી ભેટ, દીવા માફી અંગે જાહેરાત। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા, મહિલાઓને 5000 રૂપિયાની સહાય। આજે અહીં પડ્યો કમોસમી વરસાદ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, તમામ ખેડૂતો આપે ધ્યાન। ખેડૂતો માટે રાહતના સમાચાર, ગેરંટી વગર 50000 રૂપિયાની લોન। સોનાના ભાવમાં જોરદાર ઉછાળો। વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ। રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે। માર્ચ મહિનામાં આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઈને રાજ્યમાં યલો એલર્ટ આપ્યું છે। આજે વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। જ્યારે શનિવારે વહેલી સવારથી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। હોળી પહેલાં ગરીબોને 3 મોટી ભેટ। ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આખા ભારત દારના પેકેજ બહાર પાડવામાં આવે છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। દેવા માફી અંગે જાહેરાત। ખેડૂતો દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું કે 2023 સુધીમાં આવક બમણી કરી દેવામાં આવશે। ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે વચન આપ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું નથી હોતું, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા। પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। પીએમ માન ધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા ટ્રાન્સફર કરશે। આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,3000નું પેન્શન આપવાની જોગવાઈ છે। જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે। આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે। તેમજ આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયાનું યોગદાન કરવું જરૂરી છે। ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને 5000 રૂપિયાની સહાય। દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે। તેનો હેતુ તેમના સામાન્ય સ્વાસ્થ્યને સુધારવાનો છે, સાથે અલ્પપોષણની અસરને ઘટાડવાનો છે। આ યોજના હેઠળ મહિલાઓના ખાતામાં દર વર્ષે 5000 રૂપિયા જમા થાય છે, જે 3 હપ્તાઓમાં ડીબીટી દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં સીધા આવે છે। આ યોજના તે પહેલાં મહિલાઓને માટે છે જેઓ દૈનિક વેતન ધોરણ પર કામ કરે છે, જ્યાંની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે। આજે અહીં પડ્યો કમોસમી વરસાદ। રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને દ્વારકામાં વરસાદ શરૂ થયો હતો, જ્યારે કચ્છના અંજારમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો। તેમજ મહેસાણાની મંડાલી સહિતના વિસ્તારોમાં માવઠું થયું। તેમજ દ્વારકા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા ઘઉં, જીરા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 52,650 કટ્ટાની આવક થઈ અને સફેદ ડુંગળીના ભાવ 241 રૂપિયાથી 360 બોલાયા। માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 150 રૂપિયાથી લઈને 392 રૂપિયા સુધી નોંધાયા। 20 ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી, જેમાં એક મણના નીચા ભાવ 1200 રૂપિયા રહ્યા અને ઊંચા ભાવ 1456 સુધીના બોલાયા। તમામ ખેડૂતો આપે ધ્યાન। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ માર્કેટ યાર્ડ ખેડૂતોને નુકસાન ન થાય તે માટે નક્કર પગલાં લઈ રહ્યું છે। રાજકોટ માર્કેટ યાર્ડના અધિકારીઓએ વેપારીઓ અને ખેડૂતોને ખુલ્લા પાક ન રાખવા સૂચના આપી છે। ખેડૂતોને તેમના પાક પ્લેટફોર્મ પર ઉતારવાની સૂચના આપવામાં આવી છે।
જેથી તેમના પાકને વરસાદના ભીના થવાનું જોખમ ન રહે. આ સાથે વરસાદના આગાહીના કારણે હરાજી સવારે 5 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. ખેડૂતો માટે રાહતના સમાચાર. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રક ગુજરાત સુધી પહોંચતા રાજ્યમાં વિવિધ જગ્યાએ માવઠું જોવા મળ્યું. આ ટ્રક 3 માર્ચના રોજ સવારે 6 વાગ્યાથી સુધીમાં ગુજરાત પરથી પસાર થઈને આગળ નીકળી જશે, જે બાદ રાજ્યમાં માવઠાની સંભાવના નહીં રહે. જોકે પવનની ગતિ થોડા સમય માટે જોવા મળી શકે છે. કોઈપણ ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધીમાં લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાના, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે. જો તમે આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. આજે ફરી સોનાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો. સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. 10 ગ્રામ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 58,750 એક તોલાની, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 64,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ. દિલ્હીમાં 22 કેરેટની કિંમત 58,900 રૂપિયા અને 24 કેરેટની કિંમત 64,240 રૂપિયા. ખાસ કે રાજ્ય કર, કડામણ અને એક્સાઇઝ ડ્યુટીના કારણે આખા દેશમાં સોનાની કિંમતમાં ફેરફાર હોય છે.